શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण। मारे खास आज बात करवी छे। आ यूट्यूब चैनल फक्त सत्संग माटे ज, कोई बीजा पर्पज माटे छे ज नहीं। हूँ मारी चेनल ने सब्सक्राइब करो एवं पण कोईने नथी कहेती, कारण के आमां एडवर्टाइज न होय अने छतांय लोको फोन करीने एम के मारे मठिया वेचું છું एनी एडवर्टाइज करो ने, मारी दीकरीनो बायोडेटा मोकलू तो तमे जोजो ने। घणा वળી કે હમણાં અમાર ધંધામાં ખોટ ગઈ છે તો થોડી પૈસાની વ્યવસ્થા, આ બધું લૌકિક હું ઘરમાંય નથી કરતી, બારે નથી કરતી, તો શું કામ ને તમે અહીંયા બધા આવી વાતો કરો છો? તમારો સંસાર, તમારું લૌકિક બધું તમારા પૂરતું મર્યાદિત રાખો, મારો સમય ન વગાડતા। મારી પાસે આવો સમય નથી અને આ બાબતમાં હું હેલ્પલેસ છું। હું કશું જ ન કરી શકું। તમારા ધંધાની કોઈ વાત ન એડવર્ટાઇઝ કરી શકું, ન તમારા દીકરા દીકરીનું। અને વળી હવે નવું આવ્યું, પૈસાની જરૂર છે અલા, એટલે મહેરબાની કરી, કૃપા કરી અને વ્યર્થ મારો સમય આમાં તમારો બગડે એ મને ખબર નથી, પણ મહેરબાની કરીને મારો ન બગાડતા। અમારે જાહેર એટલે કરવું પડ્યું કે આ બધાને એક એકને હું ક્યાં જવાબ આપું? હા, મને ઠાકોરજીના ગુણાનુવાદ જે વલ્લભ કરાવે હું કરું છું। કોઈ કે કાંઈ પ્રસંગ કીધો હોય તો હું મારી રીતે કહું, બાકી આ બાબતમાં મને ક્યારેય નાખશો નહીં। ઘણા એડ્રેસ માગે, હવે કામ આવા હોય બધાને। મારા વાલા, મારો સમય ના બગાડતા, મારી પાસે આવો સમય છે જ નહીં કે આવું બધી વ્યર્થ પંચાયતમાં પડું। આજે આ યુટ્યુબના માધ્યમ દ્વારા 3-4 મિનિટ એટલે બગાડી, બધાયને ક્ષમા કરજો, પણ આ બધું મને કહેશો નહીં। બોલો વલ્લભાધીશ કી જય। દિવાળીના દિવસો, આ દિવસો જેવા હોય છે કે અંદરથી જ ઉમંગ હોય, અંદરથી જ આનંદ હોય। છોકરાઓ ફટાકડાની વાત કરે એટલે તરત મનમાં એમ થાય કે નાની ફૂલઝર લાવે તો રમા એકાદશીથી દિવાળી ચાલુ થાય। રમા એકાદશી, વત્સ બારસ, ધન્યતેરસ, રૂપ ચતુર્દશી, ગોવર્ધન પૂજા ને અન્નકૂટ અને ભાઈ બીજ, આ જે બધું આનંદ છે। તો કાંઈ પણ લૌકિક વાત ઘરમાં થાય તો એ તરત ઠાકોરજી યાદ આવે
કે આવડી નાની નાની લાવે ફૂલઝર અને ઠાકોરજી પાસે ભલે ને 2-4 જ કરીએ. આ બધું દેવાવાળો એ છે, આ બધું કરવાવાળો એ છે. પણ એને નાની ફૂલઝર જ્યારે તણખા જડતા હોય, આપણે બાળ સ્વરૂપની સેવા કરીએ છીએ. સર્વદા સર્વભાવે ન ભજનીયો વ્રજાદે. યશોદામાં લાડ લડાવે ત્યારે વાત્સલ્ય ભાવ એટલે કે બાળ ભાવ. સામને જેને નિકુંજમાં પધારે એટલે નિકુંજ ભાવ. તો કોઈ પણ તહેવાર હોય કે કોઈ પણ ઉત્સવ હોય, પેલા આપણને કોણ યાદ આવે? આપણા ઠાકોર. હવે રાખડી પૂનમ એટલે રક્ષાબંધન હોય, એટલે આ બધા જાતા હોય, મમ્મી કાંઈ લાવવું છે? તરત મનમાં આવે નાની નાની રાખડી ઠાકોરજીમાં જ લાવજો. દિવાળી આવે તો ઠાકોરજી માટે નાની નાની ફૂલઝર લાવજો. અત્યારે રંગોળી કરીએ તો એમ થાય જોઈ લોજો ને રંગ પડ્યા છે નહીં તો લાવજો. હવે 12 રોશની કરીએ તો તરત કહે કે ઠાકોરજીના મંદિરમાં આપણી નાની સિરીઝ હોય લાવજો ને બેટા. મર્યાદા માર્ગે એવું વિચારે કે આ બધાને દેવા વાળો, બધાને જગાવવા વાળો, બધાને અરોગાવવા વાળો, બધાને એને તમે આવું ધરાવો છે. વ્રજમાં અમારો ઠાકોર ભગવાન નથી, એટલે અમને વલ્લભે મથુરાધીશની કે દ્વારકાવાળા દ્વારકાધીશની સેવા નથી આપી. સ્પષ્ટ ચતુશ્લોકીમાં આજ્ઞા કરી છે, સર્વદા સર્વ ભાવે ન ભજનીયો વ્રજાદે. બસ તારે જે ભાવ, બાળ ભાવ, વાત્સલ્ય ભાવ, નિકુંજ ભાવ, માધુર્ય ભાવ, જે ભાવથી કર. કોની સેવા? વ્રજાદે. એટલે આપણને વારંવાર મથુરા જવાનું મન નથી થતું, વારંવાર વ્રજમાં જવાનું મન થાય. હમણાં હજી તો મહિનો નથી જઈ આવે. એક વૈષ્ણવ કહેલા બેન દિવાળી ઉપર અમારી ભેગા ગાડીમાં હાલો આપણે. મેં મારા વાલા પગ ક્યાં લેવા જાઉં? એક સેકન્ડ મનમાં એમ થઈ ગયું કે હાલો ને, પણ તરત આકાશે કીધું મમ્મી આ બોમ્બે ને રાજકોટ જઈ આવી, તું હાલી નથી શકતી, એકદમ પેલી થઈ ગઈ છો, હવે તું શાંતિ રાખ. પણ એ એટેચમેન્ટ છે ને વ્રજનું, એ આમ નાભીમાંથી ને એમ થાય હાલો ને વ્રજમાં જાય. આજે એક બેનનો ફોન આવ્યો હતો, એ કહે કે અમે પરિક્રમા તો લગભગ ઈલાબેન 40 વર્ષ પહેલા કરી લીલી, એટલે ઘણું બધું ભૂલી ગયા હતા. અને 40 વર્ષ પહેલા ઘણું બધું એવું હતું કે જે અત્યારે તિરોહિત થયું છે. પણ તમે જ્યારે વ્રજની વાતો કરો ને, અમે બધું ભૂલીને ત્યાં વયા જઈએ છીએ. કે હું તો ફોરેનમાં જોબ કરું છું, એટલે ગાડી ડ્રાઈવ કરતી હો, કારણ કે હું જ્યાં રહું છું ત્યાંથી મારે 1.25 કલાક થાય, એટલે ગાડી ડ્રાઈવ કરું એટલે મૂકી દો. તો ચલાવતા ચલાવતા મને આમ ઝરણા દેખાય કે પર્વત દેખાય કે નદી દેખાય, તો તમે સત્સંગમાં જે બોલતા હોય ને, તો એ મને નદી દેખાય એટલે મને યમુનાજી જ યાદ આવે. પર્વત ટેકરી જોવો એટલે મને ગિરિરાજ બાબા યાદ આવે. જ્યારે મારું ડેસ્ટિનેશન, જ્યારે મારી જગ્યા આવી જાય જોબની,
મને એમ થયું અરે આ 10 મિનિટનું રહી ગયું. એ કે યુ કાન્ટ બિલીવ, એ 10 મિનિટ હું ગાડી બેઠી રહું કે ના આ અનુસંધાન નથી છોડવું. અને સાંભળીને જાઓ. ઓફિસમાં પણ મને વ્રજના નશામાં રહું છું. દારૂ ગઈકાલે રાત્રે પીધો હોય ને તો બીજે દિવસે બધા એમ કે કાલે થોડી લગાવી લાગે છે. એ તો ચડતી ઉતરતી હે, આપણે ગાઈએ છીએ ને, એ તો પ્રેમક હે. આ દારૂનો નશો ચડે ને, લેકિन એ મસ્તી ऐसी है ને जो चढ़ जाए फिर उतरते ही नहीं है. તો આખો દિવસ ઓફિસમાં પણ પેલા તો સાંજે જતી ને બહુ થાકી જતી, કારણ કે હવે હું રિટાયર્ડ થવાના આરે છું. પણ ફોરેનમાં કેવું બધા પોતપોતાનું કરે, એટલે દીકરાને ઓ બીજા ઓલા મારીએ છીએ પરગણામાં, ને મિસ્ટર નથી. અને હું નોકરીનું ઓલું પૂરું કરું ને તો મને પેન્શન મળે, એટલે હું ખેંચતી હતી. પણ હવે એ કે એવો આનંદ આવે છે. અને થાની લઉં કે આ વખતે તો મારે વ્રજમાં જવું જ છે. મેં તો હાલો, મને કે લીલી પરિક્રમામાં તો આવવાની જ છું, કારણ કે ત્યારે હું રિટાયર્ડ થઈ ગઈશ. વ્રજ વસ્તુ જ એવી છે, કોઈ વાત કરે તોય આપણે ત્યાં પહોંચી જઈએ. આજે ઓલા વૈષ્ણવે કીધું 7 સીટર ગાડી છે, અને દીકરાએ કીધું કે અમે ફોરેન ફરવા જાય છે, તો તમે લોકો આ ગાડીને ડ્રાઈવર લઈ અને વ્રજમાં જાઓ. એટલે મને કે પ્લીઝ ઈલાબેન પ્લીઝ. કીધું પ્લીઝ નહીં, મને તો લોટરી લાગે વ્રજમાં જવા મળે 10 દિવસ દિવાળીમાં, કારણ કે માનસી ગંગા ઉપર જે દીપદાનનું પ્રાગટ્ય થાય છે ગોવિંદ કુંડ ઉપર, પછી અન્નકૂટના દિવસે જે અન્નકૂટ થાય, બધે ભાઈ બીજે બધા સ્નાન કરતા હોય, આપણે પણ ન કરીએ પણ એ દર્શન કરીએ તોય રાજી થઈ જાય. એક વૈષ્ણવ જામ ખંભાળિયાના હતા, યુગલ સ્વરૂપે, લગભગ 25-30 વર્ષ પહેલાની વાત છે. આપણે બધા ગયા હતા, ત્યારે મોબાઈલ નહોતા, એટલે આપણે જ્યાં ઉતરા ત્યાં પૂછવા આવ્યા. એ કે અમને 4 કલાકનું આપશો જગ્યા, અમે સાંજે તો વયા જશો. તો ઓલાએ ના પાડી. એ કે 1 કલાકની જગ્યા નથી, એક રૂમ જ ખાલી નથી. એટલે મારું ધ્યાન ગયું. મેં તમે જામખંભાળિયાથી આવો છો? આના હગા જ. મને કે આ. મેં તો કેમ 4 કલાક બેટા? માસી આવ્યા છીએ તો ભાઈ બીજનું આપણામાં પુષ્ટિમાં હોય નહીં, જરૂરી નહીં, પણ આવ્યા છીએ તો એમ થાય કે તો સૌરાષ્ટ્રમાં મારા ભાઈ એવું શીખવાડ્યું છે કે યમુના સ્નાન કરવું હોય ને તો અહીંથી ઘરેથી સ્નાન કરીને જવાય, આવું ગંદુ ગંદુ ના જવાય. યમુનાજીની પવિત્રતા જાળવવી જોઈએ. તો માસી રસ્તામાં તો ક્યાં, એટલે અહીંયા સ્નાન કરી લઈએ, પછી ત્યાં સ્નાન કરીને આવીને કપડાં બદલાવીએ, બસ એટલી વાર. મેં તો અમારા રૂમમાં વહી જાય. એ મારે સામું જોવા માંડે. મેં તો તું નિરાંતે 2 જણા સ્નાન કરો ને જાઓ. હવે આપણે ઠાકોરજી પધરાવીને ગયા હતા એટલે બધી વ્યવસ્થા હતી. હવે 2 સ્નાન કરીને આવ્યા અને આવીને આમ ભેટી દે રાજી થઈ ગયા. મેં તો કેમ? એ કે ગયા ને તો આ તો 40 વર્ષ પહેલાની વાત છે. એવી કે કેસરની સુગંધ આવી. કેટલી વાર ખબર છે માસી?
30 સેકન્ડ પરાણે. એ કે અમે 2 જણા આમ છક્ક થઈ ગયા કે મહારાણીમાં એટલે આપણને એ કે અમે વચ્ચેથી ઉતરીને આવ્યા હતા, અમારો કોઈ ટિકિટ નહોતી. અને ત્યારે આવું કેમિકલ વાળા જળ કશું જ નહીં, અને યમુનાજી ભરપૂર, ચોમાસું ગયું હતું. એટલે મેં કીધું નસીબદાર હોય ને થાય. તો એ જે ઓલો લોટો લઈ ગયા હતા સ્નાન કરવા, એ લઈ આવ્યા હતા ભરીને. મને કે લ્યો તમને માથે નાખ્યું. મેં કીધું વાત તો સાચી છે, યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવવું સાંભળા. પછી મેં કીધું હાલ હવે નીચે ચા મંગાવી છે અને ઠાકોરજીને કલેવું ધર્યું, ગરમ ગરમ પરોઠા. મેં કીધું મને કે ના ના અમે બાર. મેં કીધું બહાર હું કામ કરું છું, હાલ. મેં તો ઠાકોરજીને જો શ્રૃંગાર કર્યા છે અને પરોઠા સરાવ્યા, એટલે હવે તું તારે. એ લોકો પાસે ગાંઠિયા ને એવું બધું હતું, તળેલા મરચાં, નાસ્તો કર્યો. મને કે હવે અમે સીધા સ્ટેશન. મેં તો ક્યાંય ને. એ કે ના, ગાડી કરીને ગિરિરાજ બાબાને ચરણ સ્પર્શ દંડવત કરી, દૂધનો ભોગ ધરીને સીધા ટ્રેન ઉપર, જે ટ્રેન મળે, માનો કાંઈથી રાજકોટની મળી કે અમદાવાદની મળી કે બરોડાની મળી, પછી ત્યાંથી ને ટેક્સી કરીને વયા જશે. પણ આજે અહીંયા ઉતરીને જે મળ્યું છે ને એની કિંમત કોઈ નથી. વ્રજ એ વ્રજ. એક નાની વાત, આપણને કેમ એવું કે છે, સારું જુઓ, સારું બોલો અને સારું સાંભળો. વલ્લભે જ વાત કરી છે, અસદ વાર્તાલાપ. ખોટું પંચાત કરીને તમારી વાણીને વ્યર્થ વાણી વિલાસ ના બનાવો. દુસંગથી દૂર રહ્યો. સૌથી વધુ તકલીફ હોય તો દુસંગની. ભક્તિમાં ગમે એટલા આગળ વધી ગયા, ધીમે ધીમે સંસાર છૂટ્યો, સંસારની સ્પૃહા ન રહી, મન પ્રસન્ન રહેવા માંડ્યું કે મનુષ્ય અવતાર આપ્યો ને એમાં તે અમને વૈષ્ણવ બનાવ્યા, અને એમાં ત્રિલોકનો નાથ વલ્લભે અમારા ઘરે પધરાવી દીધો. એના ગોખલામાં રહેવાની કોઈ જરૂર નથી. વાલો મારો પ્રેમ અને વશ થઈ જાય છે. તો દુસંગથી દૂર રહેવું. જૈમિની ઋષિ, જેણે પૂર્વ મીમાંસાનું અનુસંધાન કરેલું. વાત બહુ મોટી છે પણ મારે તમને ખાલી 5-7 મિનિટમાં જ કહેવી છે. હવે વ્યાસજી લખતા હતા, એમાં આવ્યું કે જો આંખ ખોટું જોઈ લે અથવા દુસંગ લાગે તો પતન થતા વાર નથી લાગતી. બધું સંસ્કૃતમાં હતું, હું તો ખાલી એનું અનુસંધાન, એટલે કદાચ મારા શબ્દોમાં ક્યાંક ફેર હોય. જૈમિની ઋષિ કે ના ના ના, આમ નહીં. આટલું તપ કરતા હોઈએ, આ પાંદડા ખાઈને જપ તપ કરતા હોય, આ જળ પીને રહેતા હોય, અને એવો થોડો દુસંગ લાગે, એવી દ્રષ્ટિથી થોડું ખરાબ જોઈ તો આપણે ખરાબ થઈ જઈએ. વ્યાસજી કે આમ નહીં સમજે, આને દેખાડવું પડશે. વ્યાસજી કે મેં લખ્યું છે બરાબર છે. એ કે ના આમ નહીં. વ્યાસજી કે ચલો ને સારું જોશો.
હવે જૈમિની ઋષિ જેવા પોતાની કોટિયામાં જોઈ ગયા તો રૂપનું અંબાર એક સ્ત્રી વરસાદમાં ભીંજાયેલી હતી અને રૂપ ભગવાને એને જ આપ્યું. એને જોયા એટલે જૈમિની ઋષિ અંદર જાતા જાતા ઉંબરામાં ઉભા રહી ગયા. જો દ્રષ્ટિ દોષ, દુસંગ. એક જણે પ્રશ્ન પૂછ્યો કે પ્રભુએ આ બધું આપ્યું છે, આંખ ને કાન ને નાક ને, તો આંખ શું કામ ખોટું જોવે છે? જવાબ આપ્યો, આંખ તને સારું જોવા આપી છે. હવે તું શું જોવે છે એ નક્કી તારે કરવાનું. તું શું જોવે છે નક્કી તારે કરવાનું. ફળ ઠાકોરજી આપશે. જુઓ, આંખ પ્રભુએ આપી, શું જોવું એ તારે નક્કી કરવાનું અને જેવું જોઈશ એવું ફળ ઠાકોરજી આપશે. કાન ઠાકોરજી આપ્યા છે. હવે શું સાંભળવું એ તારે નક્કી કરવાનું. શું સાંભળવું એ તારે નક્કી કરવાનું. એનું ફળ ઠાકોરજી આપશે. ખરાબ સાંભળીશ તો ખરાબ આપશે, આંખથી ખરાબ જોઈશ તો ખરાબ. મુખારવિંદ આપ્યો છે, ઠાકોરજીના ગુણાનો વાત કરવાના. શું બોલવું એ તારે નક્કી કરવાનું. ફળ ઠાકોરજી આપશે. બોલો કે વાત તો સાચી. એ કે તમે બહાર નીકળો એટલે કાર ઊભી હોય, અહંકાર, તિરસ્કાર, પુરસ્કાર, નમસ્કાર. હવે કઈ કાર લઈને જાઓ એ તમારે નક્કી. આટલી બધી છે. તમે ગમતી કાર લઈને નીકળ્યા, તમને ટ્રાફિક એવો જ મળશે. તિરસ્કારની કાર લઈને નીકળ્યા તો તમને, જો તમે રસ્તામાં જતા હોય કોઈ ભટકાઈ ના પડી યારે, હવે આપણી ગાડીને નુકસાન થયું એટલે ઉતરીને પેલા તો આપણે બે ચાર સંભળાવવાના જ. ઓલો સોરી કીએ બધું થાય પણ નહીં. પછી એક વૈષ્ણવ હતા તો ત્યારે કાઇનેટિક લઈને અમે રનના પાર્ક. હવે ઓલું કોક 18-20 વર્ષના છોકરાએ નવી બાઇક લીધી હશે, ત્યારે ઓલી આવતી હતી, કઈ મને તો યાદ નહીં, પલ્સર, આમ જાણે આમ 18 વર્ષનો છોકરો લે એટલે આમ રાજાપાટમાં. એટલે અમે જાતા હતા તો ઓલા છોકરાએ એવી અડાડી, અમે બે ઊંધે માથે, પણ કોઈને વાગ્યું નહીં. બધાને એમ થયું કે આ માથું ફાટી ગયું અને કાઇનેટિક પડ્યું મારા માથે. ઓલા બેન ઉભા એટલે હું ઊભી થઈ. નાના હોઈએ, 40 વર્ષ પહેલા તો 30 નહીં. મેં કીધું આને બે જ ખેંચી લેવું. ઓલા વૈષ્ણવે સરસ જવાબ આપ્યો, બેટા હવે આ કોઈ દી મળશે તને? આની યાર તાર ઓળખાણ છે? શું કામ એની યારે કર્મો બાંધે છે? એણે સોરી કહી દીધું, આંટી આજે જ લઈને છોડાયું છે અને આજે બર્થડેની ગિફ્ટ આપી, તમે જે કહો એ કબૂલ મંજૂર. છોડવામાં મજા છે ને, એ શિક્ષા દેવામાં નથી. મેં એમનું માની લીધું, પણ યુવાન હોય એટલે આમ ડા જેવી. પછી જેવી મેં કીધું તમને મૂકી જાઉં, મને કે ના તારો મૂડ બરાબર નથી, તું તાર ઘરે જા. મેં ના મૂકી જાઓ. મૂકવા ગઈ એટલે એકલા જ હતા. મને કે તાર મોઢા પર વ્યગ્રતા કેટલી બધી. મેં કીધું હે કે તને વ્યગ્રતા એ છે કે મેં એને માર્યો કેમ નહીં? કીધું હા સાચી વાત. મને કે બેટા માનો કે માર્યો હોત તો તારા કાઇનેટિકનું ઓલું પાછલું પડખું તૂટી ગયું છે, હાજુ થઈ જાત. મેં કીધું ના. આજે માણસને એમ હોય ને કે આ મને બે લાફા મારશે અને તમે છોડી દો ને, એ મોટા મોટી પનિશમેન્ટ છે.
એ હવે એવી ક્યારેય ફાંસ નહીં ચલાવે. હવે એ જ વસ્તુ તેને બે ખેંચી લીધી હોત ને તો અસર ન થાત. તો તિરસ્કાર, તમે આ કાર લઈને નીકળો એટલે તમને તિરસ્કાર જ મળે. આવિષ્કાર, નમસ્કાર, જેવી કાર લઈને નીકળો એવો સામે ટ્રાફિક મળે તમને. વાત કરતા હતા જૈમિની ઋષિને. હવે એને જોયું તો ઓલા એકદમ ધ્રુત હતી અને રૂપ તો ભગવાન એને જ આપ્યું હતું. વરસાદમાં પલળ્યા એટલે કપડાં બધા પેલા થઈ ગયા હતા એટલે એનું રૂપ અંદરથી દેખાતું હતું. એટલે જૈમિની ઋષિએ કીધું, અંદર આવો, આ કુટિયા તમારી જ, ઠંડી લાગી જશે. ઓલી આવી, ઈ કે કપડા બદલાવા છે પણ છે નહીં. ઈ કે વલકલ્યો, એક કપડા બદલાવતી હતી, તેના સૌંદર્યના એના દર્શન થઈ ગયા. એટલે એને કીધું, પરણેલા છે? ઈ કે ના. ઈ કે કરવાનો જ? ઈ કે હા, પણ ઈ કે મારા પિતાએ એક પ્રતિજ્ઞા લીધી છે કે જેની હારે હું લગ્ન કરું એ ઘોડો બને અને એનું મોઢું કાળું કરી દેવાનું. મોઢું કાળું મેસ કરીને ઘોડો બને અને મને અંબાજી મંદિરે દર્શન કરવા લઈ જાય, એ મારી હારે પરણે. જૈમિની ઋષિ કે આમે ક્યાં, અહીંયા કોઈ જોવાનું છે, ખાલી કે અંબિકામાં જઈને દર્શન કરવા જવું છે. એ કે દેવી, તમે મને પસંદ કરતા હો ને તો હું ઘોડો બનવા અને કાળું મોઢું કરવા. એ કે તમે મને પસંદ છો, પણ તમે કાળું મોઢું કરીને ઘોડો બનશો? મને અંબા માતા દર્શન લઈ જશો? ઈ કે હા, હાલો. ઈ કે કાળું મોઢું રેંગું બરાબર ને ઘોડો બન્યા. કોણ? જૈમિની ઋષિ, જે પૂર્વ મીમાંસાના રેણે લખી. હવે મંદિરે આવ્યા, વ્યાસજી બહાર બેઠા હતા. એ કે મેં લખ્યું છે બરાબર છે કે નહીં? કે તમે ગમે એટલું જપ કરો, તપ કરો, પણ જો દ્રષ્ટિ દોષ થઈ ગયો, તમારું પતન થતા વાર. જૈમિની ઋષિ પગમાં પડી ગયા કે તમારી વાત 100% સાચી. આપણા માટે પણ એ સાચું છે. તમે જોજો, કોઈ આમ પાઠ બાઠ કરતું હશે ને તો આપણું ધ્યાન જલ્દી નહીં જાય. પેલા રેસકોર્સ હતું આપણે, એટલે કોલેજમાં હોય એટલે બેનપણી ને બધા છોકરા વાળા જવાય જ નહીં. એ જમાનો એવો હતો. મને તો બરાબર યાદ છે, એકવાર તમે જ કાંઈક નોટ લેવા આવ્યા દેવા, કોણ જાણ ઓલા તમારા ભાઈબંધ, આમાં 3 પાડોશી મને પૂછે કોણ છે, તાર ભેગો ભણે છે? તે કોલેજમાં ના થઈ જાય, વાત થઈ જાય તો અહીંયા બોલાવે છે. તારી માને ખબર છે એ આવ્યો છે? 3 જણા 10 મિનિટ મને ચોંટી પડ્યા. પણ એ બધું હતું ને એ સારું હતું. તો રેસકોર્સ જઈએ તો કોક વાર મહિને 15 દી ઘરમાં પાછી કઈ જવાનું. બાનું તો રાજકોટ ત્યારે નાનું, 60, 50, 55 બધાય ઓળખે. તમારી બેબીને બધી બેનપણી રેસકોર્સ આવી હતી મણીભાઈ, અરે તમારી ભલી થાય. તો ત્યાં જઈને તો ઘણા વૃક્ષ નીચે બેઠા હોય અને ઝરમર વરસાદ પડતો હોય અને હાથમાં ઓલા માળા હોય ને તો આમામ કરતા હોય. આગળ હાલીએ,
પણ જો કોઈ કોલેજિયન છોકરો ને છોકરી બેઠા હોય, પાછળ વળી વળીને જોઈ કે કેમ, આ દ્રષ્ટિ દોષ. એટલે આ બધું વલ્લભે આપણને સ્પષ્ટ કહ્યું છે, દુસંગથી દૂર રહેવું. સમજતા નથી એટલે પાછો આ જન્મ નકામો જાય છે. તો બસ કહેવાનો આશય એ છે, આંખ આપી છે સારું જુઓ, કાન આપ્યા સારું સાંભળો, મોઢું આપ્યું સારું બોલો ને સારું ખાઓ. લગભગ 12-15 વર્ષની આવીશું ને મારી બા મને લાગે છે શાક માર્કેટ મોટીમાં ગયા હતા, 3-4 દીનું શાક લઈ આવ્યા. એટલે મારી નાની બેન હતી ને મેં કીધું તીખા ગાંઠિયા લઈ આવ. હવે ઘરમાં અમાર તો બહારનું કોકનું એક કાંઈ પડી ગયું હોય ને બાજુવાળાનું, તોય મારી બા ત્યાં પોતા મરાવે ને ગૌમૂત્ર ને એમાં તીખા ગાંઠિયા અને બહારના. હવે પરાકાષ્ઠા કઈ કે મારી બેન પણ એવું કહેતી હતી કે તીખા ગાંઠિયા લીલી ડુંગળી હારી લાગે. હવે જિંદગીમાં ચાખેલી નહીં અમારા ઘરમાં તો. એટલે મેં કીધું કે આ 2 નાના ગાંઠિયા લાવજે ના ઢબુડી નહીં. એ કે મેં કીધું ને, એ કે મોટબેન પણ બા, મેં તો બા તો શાક માર્કેટ ગયા છે. હજી તો એ લઈને આવી, ડેલી ખોલી. એ કે મોટબેન હાલ ફળિયામાં બેસી અહીં બાનો વાસ આવી જશો. એટલે ફળિયામાં 2 બેનું કોથળો નાખ્યો ને તો એને લઈ લીધો. એ કે કોથળામાં વાસ આવે મોટબેન. નીચે બેઠા ત્યાં ડોલી ખેલી બાજ. એ કે આજ પેટમાં ગડબડ છે એટલે અરે હાય હાય. અને બાએ જે અમને લીધા છે નહોતું ખાધું, મોઢામાં નથી નાખ્યું, તોય બેયને અમને ઉપવાસ કરાવ્યા, બહાર નાખી આવ્યા ગટરમાં, અમને નખાય. એ તો અડે નહીં. ત્યાં ગૌમૂત્ર ને ત્યાં તમે જુઓ તો ગૌના ઓલા છાણથી ને એણે ઉપવાસ કર્યો, અમને ન કરાવ્યા. મેં કીધું સોગન ખાઈને કહું તારી નથી, આજે નહીં, આ ઠાકોરજીનો કોર લેવામાં આવશે, બાકી આજે ઉપવાસ. તે દીની ઘડીને આજનો દિવસ લીલી ડુંગળી નામ ભૂલી ગયા. લસણ કહેવાનો આશય છે દ્રષ્ટિ દોષ. આ બધા સંસ્મરણો એટલે છે કે અમને ટોકી ના આવવા. ત્યારે જરાય ગમતા નહોતા બા અમને, પણ જો ત્યારે અમારામાં સંસ્કાર રેડા તો અત્યારે આપણા છોકરાઓને પણ અત્યારે આપણે આવી જા જારી ભરવા બેટા, આગો જા, અટો નહીં, તાર નહીં આવવાનું. એ પછી કોઈ દી નહીં આવે. બસ સવાર ટિફિન ભરાય છે, એમાં ઠાકોરજીને લાડોડી લઈ જાઓ, 4 લઈ જા, બે તાર ભાઈબંધ નહીં દેજે. આવીને કહે એ કે માન કહેતો હતો આ તમારા લાડોડી બહુ સરસ હોય. તો મેં એને કીધું બા, એ કે એ તો ઠાકોરજીને ધરાવાલી હોય ને એટલે મીઠી સરસ જ હોય. અમે વૈષ્ણવ છીએ પણ અમારા ઘરે ઠાકોરજી નથી. એટલે એ કે મેં એને કીધું એકવાર છે ને મારા બાન તાર ઘર લઈ જા. જુઓ, જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને અને આઘાજા ન કરતા હોય ને એ ઘરે પછી આરાધ્ય હોય કે સગુણ હોય, આકાશ હોય કે તૃપ્તિ હોય, એ જ વાતો કરશે.
વૈષ્ણવ હોવાની ખુમારી હોવી જોઈએ, ગૌરવ હોવું જોઈએ. આપણે કાંઈ જો દેનતા રાખવા દે, દેનતા એટલે ઓશિયાળા નહીં. અમે તો છે ને તમે ના, અમે વૈષ્ણવ છીએ, એ ખુમારી હોવી જોઈએ. ઘણા આપણે યાર લઈ લઈએ લમણા, આપણે લઈ લઈએ, હમણાં જ લીધા હતા ને. એ ખુમારી તો હોવી જ જોઈએ. અમે ભારતીય છીએ, સનાતની છીએ ને વૈષ્ણવ છીએ. હારો અમેરિકા વાળા આવીને આપણે આઈ લવ માય અમેરિકા. ભાઈ હું કામ અહીંયા આવો છો? એક જણ મને કે વચ્ચે એવું નીકળ્યું હતું ને આંટી કે 2 દેશનું નાગરિકત્વ મળે. મેં તારી પાસે 2 જ મને કે હા. મને ભાઈ તારે એક જ રખાય. આઈના આવીને તો તું શું બોલસ? આઈ લવ માય અમેરિકા. તો અહીંયા આવો છો હું કામ? આઈ લવ માય ઇન્ડિયા. નો લવ માય ઇન્ડિયા. હું મારા ભારતને પ્રેમ કરું છું. આ દેશમાં મારો જન્મ છે, મારા માટે ગૌરવની વાત છે. બધાય ભારતીય નથી બનતા, અમને ભારતીય બનાવ્યા છે. અમારો એ દેશ છે જ્યાં કૃષ્ણનું પ્રાગટ્ય, જ્યાં રામનું પ્રાગટ્ય છે. વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, અરે હવાર સુધી નામ બોલો. એ લોકોને કેમ આ દેશમાં જન્મ લેવાનું મન થયું? પ્રભુએ કેમ એમને ભારતીય જ બનાવ્યા? પ્રભુએ કેમ એમને સનાતની બનાવ્યા? આની ચર્ચા તો આમ અહીંયા વિરામ આપીએ, કારણ કે આજે પાછું 8 વાગે લૌકિકમાં જવાનું છે. બોલો વલ્લભાધીશ કી જય. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વિહાર આવે ત્યાં સુધી તો કેટલી વ્રજની વાતો કરી લીધી હોય. એવું નથી કે અત્યારે જ વ્રજની વાતો કરીએ છીએ. બધું નાના હતા ને તોય કોઈ પણ વ્રજમાં જાય ને એટલે પ્રસાદ દેવા આવે. ચૈણામતના પેડા ત્યાંથી જ આવે, શ્રીકોંડ ઉપર. એ બેઠકે ચૈણામતના, એટલે કોઈ પણ ગયા હોય એટલે બાએ મંગાવ્યો હોય અને પ્રસાદ દેવા. બા બધા મારા ગળા નામ, હાલો 5 મિનિટ મારા ગળા નામ. ત્યારે મને બહુ ગુસ્સો આવતો. જેટલા આવે એટલા બધા મારા ગળા નામ, મારા ગળા નામ. મોટા ચા બનાવ સરસ. મેં કીધું આ બધાને લઈ આવે અને આપણે રમવાના ટાઈમે જ આ કરવાનું. એટલે પછી ઓલા બેન ના 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 ઇન્દુ નું મૂકતી, બટા નું મૂકતી. હું કહું માસી ના પાડે છે. એ તો ના પાડે બોતડી. હું કહું છું ને કર. ઓ બાપા. અને પછી ન સાંભળવું હોય તો એ ઠાકોરજી વલ્લભને એવી કૃપા, એ પ્રસંગો કહેતા હોય ને એ આપણે સાંભળીએ ને ત્યારે મને ખરેખર એવું લાગે કે આવું બધું હોય. આ તો બધા વેવલા છે, વાતો કરે. ભણતા હતા, અધર એક્ટિવિટીઝ ને ભણવામાં 1લો નંબર ને, એટલે હા આપણે તો લે કાંઈ કામ આવ્યું? આ શિલ્ડ બધા ફેંકી દીધા ને, ઘર સાફ કર્યું, આ શિલ્ડ રાખ્યા. દરેક ઉંમરની એક નજાકત હોય. એક ભગવત ધર્મ જેવો છે, જે જન્મો ત્યાં મરો ત્યાં સુધી એની કોઈ ઉંમર નહીં હોતી. વ્રજમાં ઓલા નાના છોકરાઓ આવ્યા હતા,
શું નામ એનું? આદિ. એટલે બા જય હું બોલાવું છું, વલ્ભાધીશ કી જય. હા, એ પછી આપણે એક નાની વાત કરું, અરે તારી ભલી થાય. એટલે બા તમે ઘણી વાર નહીં કહેતા હવે નાની વાત. કાલે અસારવામાં એક બેન મળ્યા, એ કે મારો છોકરો 18 વર્ષનો કે 16નો 12માં છે, એટલે અમે એને તમારા સત્સંગ એ ન હોય ને એટલે સાંભળી લઈએ. તો એ મેથ્સના દાખલા ગણતો સાંભળે, તો એક દી કે પપ્પા ખીજાણો, એ કે 12મું સાચવી લે ને પછી તારે જે સાંભળવું હોય એ. પપ્પા મેથ્સ વસ્તુ એવી છે ને, એમાં ગમતું સંગીત સાંભળીએ તો આનંદ આવે, પણ આ સત્સંગ છે બેટા. પપ્પા મને એ સાંભળતા સાંભળતા ગણવાનો બહુ આનંદ આવે છે. તો ભક્તિમાં ઉમ્ર કાંઈ તમને કહેતી જ નથી કે આ ઉંમરે કરો. એ આદિ કેવો આવીને બેસી જતો હતો. ઓલો બીજો દીકરો હતો એ મને લાગે 7મા 8મામાં હતો, હે ને, ધોળકાથી આવ્યા. તાવ આવ્યો તો એની મમ્મી પૂછી ગઈ કે ઈલા આંટી તમે જાઓ છો ઘરે? તો અમે માં દીકરો આવ્યો. મેં તો હા હાકડ મુકડ બધા બેસી જાવ, હાલો બેટા. ઓલાને લેવા ગઈ, દોડ્યો. એ કે ના મને તો તાવ ઉતરી ગયો, તાવ હતો. એ કે મારે નથી આવું, મારે બધું જોવું છે. હજી તો આપણે ભોજન થાળી પ્રસાદ લીધો, હજી તો ચરણ પાડી જવાનું ને લપસણી શિલા જવાનું ને, માર નથી આવું. મેં બોલાવ્યો, હાલ ના બેટા, તમે તો કહો છો આ રજરાણીનો પ્રતાપ છે, લ્યો મોઢા મૂકી દીધી. રાત્રે આવ્યા એટલે મેં બોલાવ્યા, પ્રસાદ બધા હારે લેતા. મેં તો અહીંયા કેવું છે? એ કાંઈ તાવ બાવ નથી, મારા મમ્મીને બહુ એવું થાય જો. એટલે એવું ઉંમર કોઈ આ ઉંમરે જ કરાય ભક્તિ એવું નથી. ધ્રુવ જુઓ, પ્રહલાદજી જુઓ, અને ઘણા તો 70 વર્ષે. આપણે કઈ ઠાકોરજી પુષ્ટ ઈલા બેન એમ ન કરાય. હજી તમને વાતો આવડે છે બધી, તમારે બધી અનુકૂળતા છે ને. હાય હાય 70 વર્ષે તમને એવું થાય છે? વલ્લભાધીશ કી. કાલે આપણે બેલગામનું અનુસંધાન કર્યું. હવે આજે આગળ દ્વિતીય માર્ગના યાત્રા સ્થાન નરી સેમરી. આ નરી સેમરી શ્યામલા બંને શ્રી રાધાજીની સખીઓ છે. વ્રજમાં દેવી તરીકે પૂજાય છે. તેમના નામ પરથી 2 નાના ગામનું નામ પડ્યું છે. આ પ્રભુ એટલો કૃપાળુ છે ને, જ્યાં જે લીલા જેની સાથે થઈ હોય તો પ્રભુ ક્યાંય પોતાનું નામ નથી આપતા. આ નરી સેમરી સખી ની આ લીલા થઈ તો ગામનું નામ એ આપ્યું. આ બંને સખીઓ માન મનાવવામાં ચતુર હતા. કહે છે એક વખત જૈત ગામમાં શ્રી રાધાજી ગાઢમાનમાં બિરાજતા હતા. ત્યાં આ સખીઓ મનાવવા આવ્યા. શ્રી રાધાજીએ રોષમાં તેમને પરખાવી દીધો. નંદદાસજી ગાય છે, દોરી દોરી આવત મોહે મનાવત, દામ ખરચ કચ્છ મોલ લઈ રી. મનાવવા આવી શકે એટલે ચોપડાવી. એ કે તું હું દોડી દોડી આવસ, તને કઈ મોલ આપે છે? તારાથી રિસાયેલું છે, તું મને મનાવવા આવે છે? બૈગડા અચરા પ્રસાર કે મોહી ખીજત, હો તેરે બાબા કી ચેરી ભૈરી. ઠાકોરજીને ચોપડાવે છે, આ તાર બાબાની ચેરી છે તો મને ઘડી ઘડી મનાવવા આવસ. કીર્તનનો ભાવ તો બહુ સુંદર છે, પછી કોઈક વાર કરીશું. જારી જા સખી ભવન આપને, લાખ બાત તને કી એક બાત કહી દે. હવે બીજી વાર ન આવતી, તાર ઘરે વહી જા. લાખ વાતની એક વાત કહું છું.
હવે બીજી વાર જો મનાવવા આવી ને તો મારા જેવું કોઈ નથી. કોને કે છે રાધાજી? નરી સેમરે ને નંદ દાસ પ્રભુ વે ક્યો નહીં આવત, ઉનકે પાયન કછું મહેંદી દઈ રે. તો શું આવે છે? રીસાવણા પ્રભુ આવે છે, માન ઠાકોરજી યારે કર્યો છે, તો તું શેની દોડી દોડી આવસ? એમના પગમાં મહેંદી મૂકી જ, તો એ બનાવવા નથી આવતા? એને મોકલ લે. પ્રેમ ભાવ છે. બોલો વલ્લભાધીશ કી. બહુ સરસ લીલા છે. મધુરાષ્ટક વેણુ મધુરો. જળ કર્યા દેવા કપૂર. નવનીત પ્રિયાજીની જળની સેવા વલ્લભ એમને સોંપે. કીર્તન ગમતા હતા. કાશીમાં પરમાનંદાસજીના કીર્તન સાંભળવા આવ્યા. રાતના પરમાનંદાસજી સૂઈ ગયા તો સ્વપ્નમાં જલગરિયાની ગોદમાં નવનીત પ્રિયાજી બેરાજીને કીર્તન સાંભળીને ડોલતા હતા અને તાલી વગાડે. હવે એને એમ થયું કે મારો તો મંજિલ ત્યાં છે, હું અહીંયા શું કરું છું? સેવકો ભેગા કરું છું, પ્રસિદ્ધિ માટે આ કરું છું. જો તમે ભક્તિ પ્રસિદ્ધિ માટે કરતા હો ને કે પૈસા માટે કરતા હો કે પ્રતિષ્ઠા માટે કરતા હો તો એ ભક્તિ નથી, એ વેપાર છે. આજે કોઈ એમ કે અમે આ સજાવટ કરીએ છીએ, આના 50,000 રૂપિયા, તો એ ધંધો છે. આ બધાના પૈસા લેવાય? પહેલાના વૈષ્ણવ જેટલું પોતાનાથી થાતું એટલાતું કરતા. આવું વેચાણીઓ કઈ કરતા જ નહીં. આપણા દેહથી જેટલું થાય એટલું કરીએ. હરિરાયજીએ પલને ઝુલાવવા પલનું નહોતું તો ગોકુળમાં બટવાની બેઠકમાં ગોપેશ્વરજીને હરિરાયજીએ ધોતીની અંદર નવનીત પ્રિયાજીને ઝુલાવ્યા. એ ધારત તો તરત કે બધાને કે જાઓ ભેગા કરીને કરી આવો પલનું. એટલે એ ભાવથી નવનીત પ્રિયાજીની બેઠક બટવાના બેઠકજીમાં છે. આપણે દર્શન કર્યા છે. પ્રભુ એવું કહેતો જ નથી કે તું મને હીરા મોતી માણેક ને ચાંદી, ના. હિંડોળા કીર્તનમાં આવે છે હાવ ભાવના 2 ખંભ બનાવ્યા, નેનોની દોરીએ તને ઝુલાવ્યો. પ્રાચીન વૈષ્ણવો માનો હિંડોળો નથી તો અરીસામાં ઝુલાવે અને ઠાકોરજીને આનંદ આવે. ભાવના છે. અત્યારે એટલી દેખાદેખી થઈ ગઈ છે, બધું વેચાણ્યું. સજાવટ વેચાણ વાળાને બોલાવો એ કરી જાય, કીર્તન વાળાને બોલાવો એ પૈસા દઈને કીર્તન કરી જાય. બધું પૈસાથી ને. પ્રભુ કે આવું કરવાનું મારી યારે? આજે આપણું નાનું ટેણિયું આવ્યું હોય ને એને આપણે ઓલા ઇલેક્ટ્રિકના ઓલામાં નાખીએ ને ઝૂલામાં, એને મજા ન આવે. પણ માં આમ બેઠી બેઠી થાપ દે ને તો એને જે ઈ હૂંફ મળે છે માની,
એને એમાં રસ છે, તમારે બોલો ઇલેક્ટ્રિકમાં રસ નથી. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે તીરાવાજો પોઢી ગયેલ છે. અમે નાના હતા ને પછી નાના ભાઈ બહેન હોય ને એટલે ભૂતાન હોય ને એટલે બા ઘણી વાર નાનો ભાઈ સૌથી નાનો હતો, નાની બેન હવે બેબી હિંચકા નાખને બટાવું કોઈ પાણી ભરી આવું, તો આપણે નાખીએ ને તો આપણી આમ જોઈને હસે જ રાખે. અને બા 2-3 બેડા પર હર બોતડી હજી આને ઉડાવ્યો નથી, તાર સ્કૂલે જવાનું છે મોડું થશે, મેં તો આ ન હોય તો હું કરું, એ બેડું મૂકી દે. હા ગલું ભાઈલો મારો ડાયો ને પાટલે બેસી નાયો, 5 મિનિટમાં એને માની હૂંફ મળી. હવે આપણા જેવા તેની આમ જોતા જાય ને હસતા જાય ને આમ, તો પછી બાળક એમ ના જોતું કે મારી માએ મને સોનાનું પલ્લું છે કે રૂપાનું છે કે ચાંદીનું છે કે લાકડાનું છે કે શીશમનું છે. મારી મા મને સ્પર્શ આપે છે ને એને ઘોડિયાથી મતલબ નથી, એને માના સ્પર્શથી મતલબ છે. તો આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીને આ બધાય પૈસાથી વેચાણીઓ કરીએ ને એમાં કાંઈ રસ નથી. તમે એને પ્રેમ કરો એમાં રસ. આપણે 50 વર્ષ પહેલાં એક મંદિરે ગયા હતા બારગામ, પછી આપણે કીધું શરદ પૂનમ છે હવે નીકળી જાય, યાદ છે? ત્યારે આપણી પાસે વાન હતી, ઓફિસની ચાવી મારી પાસે હતી. હવે જો સોમવારે 7:30 ન ખોલું, 60 માણસનો સ્ટાફ બહાર ઊભો રહે. હવે બધાએ કીધું એ કે આ રાતના છે ને બધી લાઇટો બંધ થઈ જશે, અને ઠાકોરજીએ જે હીરાના આભૂષણ ને બધું ધર્યું હોય અને આ શરદની ચાંદની એવા દર્શન થાય ને એનો ના, પણ મારે નથી કરવા. ત્યારે કાંઈ આવા નહોતા મોબાઈલ કે તમે વિડીયો ઉતારજો. જેવા નીકળવા જતા હતા જે કે વૈષ્ણવ એમ ન જવાય, હમણાં દર્શન બહાર. અરે હવે ઈ 12 વાગે શરદની ચાંદનીના દર્શન કર્યા છે, કોઈ લાઈટો નહીં, કશું જ નહીં, આ મોબાઈલની લાઈટો નહીં, હતા જ નહીં. હજી આ આંખમાં સમાઈ ગયા છે. અને ત્યાં રસ્તા બહુ ખરાબ હતા, બહુ જ ખરાબ, અને એક્સિડન્ટ એટલા થતા. મેં કીધું અલા 1 વાગ્યું હવે? તમે કીધું તને વિશ્વાસ છે ને પ્રભુ પર? હા. 7 વાગે આવ્યા, નાઈને સીધી ઓફિસ. કહેવાનો આશય એ છે કે કોઈ ત્યાં બહારની સજાવટ નહોતી, કોઈ બહારની સજાવટ નહોતી, નેચરલ બધું હતું. હવે તો જે જોઈ બધું અમે કરીએ છીએ, કોઈ હોય તો કહેજો ઈલાબેન. હા, બધું બહાર કરાવી લેવાનું એમ. ઠાકોરજી કે ખોટો તાર ઘરે આવ્યો. આપણે ઠાકોરજી પાસે આટલી નાની રંગોળી કરીએ, ભલે માર જેવાના આઉટલાઈન બરાબર ન થતી હોય, ઠાકોરજી જોઈ જોઈને રાજી. મારી માએ કરી, મારી માએ કરી. સવાલ આ માનો છે, ભાવનો છે. આપણું હાલત એ રંગોળી વાળા નહીં બોલાવીએ કે ભાઈ લે પૈસા લઈ લેજે ને તું કરી દે. ઠાકોરજી કે હટ, જેવું આવડે એવું આપણે કરવાનું. તો અહીંયા આ જલઘરિયાને ગોદમાં બેઠેલા નવનીત પ્રિયાજીને જોયા. ઠાકોર
તેથી પ્રભુ સાક્ષી રહ્યો. હવે અંગીકાર કરવો છે, કૃપા કરવી છે. કૃપા કરવાનું લક્ષણ બતાવી તેથી કહ્યું, તારા કીર્તન સાંભળ્યા, પૂર્ણ કૃપા કરી, હવે જટ મને પામશે. આ આશય સમજો. ઠાકોરજી કીધું હવે તાર દૂરી નથી, હવે આપણે બે નજીક જ છીએ. શ્રી ઠાકોરજીના વચનો સાંભળી પરમાનંદ સ્વામી હરખમાં આવી ગયા. શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે કપૂર ક્ષત્રિય સ્નેહજોની ગોદમાં બેસી કીર્તન સાંભળ્યા. વેણુ મધુરો, વેણુ વાંસની હોય જે આપોઆપ ઉગી જાય છે. વાંસ એક પ્રકારનું લાકડું છે. લાકડાની સ્થિતિ તે સાપ સહન કરે, પછી તે વૃક્ષમાંથી કપાય, ટેબલ ચારપાઈ કરી શકાય, નાવ બનાવાય. નાવ બન્યા પછી જળમાં પધરાવે જે શીતળતા આપે. આ કાષ્ઠ એટલું તપેલું છે કે યમુનાજીમાં પધરાવા છતાં શીતળતા મળતી નથી. ત્યારે નાવનો મનોરથ કરવામાં આવે છે અને નાવ ઉપર ઠાકોરજી પધરાવવામાં આવે એટલે નીચેથી જળની શીતળતા અને નાવમાં પધરાવવામાં આવે ઠાકોરજીની ઉપરથી શીતળતા, બંને તરફની શીતળતા મળે છે. તો અહીં વેણુ કોણ વગાડે છે? તો પરમાનંદ સ્વામી. અને નાવ કોણ બન્યું? સેન જોહી કપૂર ક્ષત્રિય. તેઓ નાવ કેવી રીતે બની ગયા? તો કપૂર ક્ષત્રિય શ્રી યમુના જળમાં કછોટો વાળી ઉતર્યા ત્યારે શ્રી નવનીત પ્રિયાજી માથે બિરાજ્યા. કેમ કે કપૂર ક્ષત્રિયે માથે પાગ બાંધી હતી. આથી શ્રી ઠાકોરજી કીર્તન સાંભળે. આ દર્શન સ્વપ્નમાં પરમાનંદાસીને થયા ત્યારે તેઓ કહે છે, આજ વાણી વિનિયોગ ભઈ. સમજી શકાય કે ભક્ત પર પરમાનંદાસે વેણુ વગાડી અને ઠાકોરજી વેણુના નાદે ખેંચાઈ આવ્યા. આ વેણુ રૂપી પરમાનંદાસ શું બોલ્યા? કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચરે. અહીં ભક્તે વિપરીત લીલા કરી. શ્રી યમુનાજીનું જળ પરમાનંદાસ જ્યાં કીર્તન કરી રહ્યા છે તે ફળ એ પરમાનંદાસીનું કીર્તન પ્રભુએ સાંભળ્યું અને પ્રસન્ન થયા. સ્થળ, ફળ અને મૂળ ઠાકોરજી પોતે. આમ જળ, સ્થળ, ફળ અને મૂળ મનીને અષ્ટાક્ષર થાય છે શ્રી કૃષ્ણ શરણમ મમ, જે વેણુ બોલી વેણુર મધુરો. દયારામભાઈના ચંદ્ર. એટલા પગ દુખે છે, નથી બેસાતું કે નથી. આપણે અત્યારે 42મું ચંદ્રાવલોનું અનુસંધાન કર્યું. જે વખતે શ્રીનાથજી ગિરિરાજજી ઉપર બિરાજતા હતા ત્યારે અધિકારીએ મંદિરની એક બારી હતી તે બંધ કરાવી દીધી. આ બારીથી નજર કરતા સામે જ બિલછુ કુંડ દેખાતો હતો. આ કુંડની આસપાસ એક ચવડો ભંગી રોજ ઘાસ ખોદવા આવતો. તે શ્રીનાથજીનું સ્મરણ કરતો જાય અને ઘાસ ખોદતો જાય. જો આપણે આ હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો રાધે છે. તમે સંસારમાં રહ્યો છો અને શ્યામને ભજો છે, પણ કમળની જેમ રહેવાનું. સંસાર કાદવ છે. કમળની જેમ રહીએ તો કાદવમાં રહેવા છતાંય ખરડાતા નથી. આ ઘાસ ખોદતો જાય. ઘણાય સવારે બુહારી ને મંદિર વસણ કરતા હોય, પ્રભાતિયા ગાતા હોય, વ્રજમાં પહોંચી ગયા હોય, વ્રજ લીલાનું અનુસંધાન હોય. ઘણાય ઝારીજી ભરે ને તો ઠકરાણી ઘાટ પહોંચી જાય. યશોદાજી આમ ઝારે ભરવા જાય. વાહ, યમુનાજી આજ કેટલા પ્રસન્ન છે લાલા માટે ભરવા આવી. એટલે તો તમે સેવામાં સતત વ્રજમાં જ રહ્યો છો.
તમે બે બારણા ખોલો એટલે ગિરિરાજજીની કંદરા. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રેન નિવાસ કિયો પિય પ્યારી. ચત્રબુદ્દાસ. એને મનોરથ થયો કે સવારે ઠાકોરજીને સામને જઈ નિકુંજ લીલામાંથી બહાર પધારીને કુંજના દ્વારે ઊભા હોય ને એવા દર્શન થાય તો વલ્લભે તરત કરાવ્યા. મરગજી માલ એટલે કુમળાયેલી, લટપટી પાગ, પાગે આડી થઈ ગઈ, બેન ગુલ માળા, વસ્ત્ર અસ્તવ્યસ્ત, કેશ વિખરાયેલા. જો તમે સંસારમાં રહ્યો તો શ્યામ સાથે જ, પણ આપણે બધા છે ને નથી કેવું, જવા દો. તે ભાવના મુજબ શ્રીજી આ બારીમાંથી તેને દર્શન દેતા. આ બારી બંધ કરાવવાથી તે દિવસે ચૌડાને દર્શન ન થયા. તેથી તેનો વિરહ તાપ વધતો ગયો. આ વસ્તુ શ્રીનાથજી સહન ન કરી શક્યા. તેણે આ ભંગીને કહ્યું, તું અત્યારે જ ગોકુળમાં જા અને ગોકુળનાથજીને સમાચાર આપી દે કે શ્રીજીની આજ્ઞા છે કે બારી જે બંધ કરાવી તે પાછી ખોલાવી નાખો. ચૌડો વિચાર કરે છે કે મને ઓળખે કોણ, વળી મારું માને કોણ ને સાંભળે કોણ. ત્યારે શ્રીજીએ બીજી વાર આજ્ઞા કરી કે તું જઈને કહેજે કે તમારું ગુપ્ત નામ વલ્લભ છે ને. ગોકુળજીનાથજી નામ શું? વલ્લભ. હનુમાનજીને લંકા મોકલા તો રામજી કે તો બીજા સામું જોશે નહીં સીતાજી તો, કારણ કે રાવણની નગરીમાં તો બધા જ છે રાક્ષસો. એ તમને એવું જ માનશે કે તમે એ મહિલા જ. તમે મારી આ મુદ્રિકા લઈ જાઓ જે સીતાજી ઓળખે છે. એ મુદ્રિકા આપી અને હનુમાનજીએ અશોક વાટિકામાં અશોક વૃક્ષ પરથી મુદ્રિકા દીધી. સીતાજી કે ઓ આ તો મારા પ્રાણનાથને છે. ગુપ્ત વાત હોય ને એ કોઈને અનુસંધાન કરીએ ને તો આપણા ઉપર વિશ્વાસ આવે. એટલે મોહન ભંગીને એમ થયું કે આ મને કોણ ઓળખે, અંદર એનું આવવા દે, વાત એ ન કરે, કાઢી મૂકે. શ્રીજી બાબા કે એનું ગુપ્ત નામ એકલું મને જ ખબર, શ્રી વલ્લભ. એનું ગુપ્ત નામ દેજે. કે શ્રીજી બાબાએ કીધું છે કે વલ્લભ આ બારી ખોલાવી ગયો. ગોકુળનાથજીની પાછળ દોડતા એ નાથ ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. પાછળ કે શું? એ કે શ્રીજી બાબાએ કહ્યું છે કે વલ્લભને કહેજે કે આ બારી બંધ કરે. એ કે શું કીધું? ફરી વાર કે ત્યાં મૂર્છિત થઈ ગયા. એ કે શ્રીજી બાબાએ કીધું કે વલ્લભને કહેજે આ બારી ખોલાવે. મારું નામ જાણે છે, મને ઓળખે છે. વલ્લભ કીધું? હે વલ્લભ કીધું? એ કે હા. ત્યાંથી પાછા વેડા. એ તો પ્રેમ કી બાત હે ઉધો. આજ્ઞા થતા ચૌડો ગોકુળ આવ્યો અને મંદિર પાસે આવીને કેવડાવ્યું કે મારે ગોકુળનાથજીને મળવું છે, અત્રે બોલાવો. આ સાંભળી ગોકુળનાથજી ચૌડા પાસે પધાર્યા ત્યારે સમાચાર આપ્યા કે બિલછુકુંડ શ્રીજીને દેખાતો બંધ થયો, તેથી બારી પાછી હતી તેમને તેમ રખાવો. એમ શ્રીજીએ મને આજ્ઞા કરી. જો તમે મારું વચન સાચું ના માનતા હો તો હું તમારું ગુપ્ત નામ બતાવું જે શ્રીજીએ મને કહ્યું છે. તમારું ગુપ્ત નામ શ્રી વલ્લભ છે. ચૌડા મોઢેથી આ નામ સાંભળતા જ ગોકુળનાથજી ચૌડાને પ્રેમથી ભેટી પડ્યા. જો બધાય કે પુષ્ટિ માર્ગ આઘાર્યો આગળ, ના. મોહન ભંગીના ખભા ઉપર શ્રીજી બાબા ચડે, ગોકુળનાથજી ભેટી પડ્યા. રસખાન પઠાણના કીર્તન જુઓ તમે. અલીખાન પઠાણ અને પીરજાદીની દીકરી આવે ત્યારે ગુસાઈજી સત્સંગ ચાલુ કરે. ઓલી વેશ્યાનો ઉદ્ધાર કેવો કર્યો? કેટલા દાખલા. મેહા ઢીમર જુઓ, માછીમાર.
આ માર્ગમાં આવો રી આવો, સબ મંગલ ગાવો રી ગાવો. આ છે ને 2-4 એવા માણસો હોય ને ઉંદર રવાડર ચડાવી દે. બાકી આ માર્ગ તો સરળમાં સરળ, નહીં કોઈ કોમ્પિટિશન, નહીં ધનની ચિંતા. આટલા હોય તો જ સેવા થાય ના. તારી પાસે કશું જ નથી, ગુંજામાળા ચંદ્રિકા ધરાવવાના આનંદ કર. આપણે સવારે મંગળામાં જતા હતા ને, આ 40-45 વર્ષ પહેલા રોજ છે મારે એક કીર્તન ગાવાનું મંગળ. ત્યારે આપણે ઘર ઠાકોર અને આપણે હતા નાના છોકરા ભાઈ, વરસના 4 વર્ષના, પણ તોય દર્શન કરી આવું. એટલે સવારે તો એક બા હતા ને, એ ઘણી વાર કે આમ જાસ તો મને લેતી જા ને, હાલો બેસી જાવ. મને ઘણા એમ કે આ ઉંમરવાળાને તું લઈ જામાં, કોક પડશે ને તારું નામ. મેં કીધું સારું કાર કર્યા હોય ને એને કોઈ કાંઈ ન કરે. મને યાદ નથી આટલા બધાને ગાડીમાં લઈ જતી, આટલા બધાને કાઇનેટિકમાં કોઈ પડ્યું હોય તો એને ઘરે મૂકવા ગઈ તો એકવાર કે બટા અઠવાડિયામાં 4 વાર મને મૂકવા આ વસ્તુ, આટલું તો પેટ્રોલ બળે ને. મેં તો એવું બોલશો તો કાલથી નહીં આવું. એ ક્યાં જરાક મિશ્રી લઈ જા. હવે આખી દુનિયાને ખબર મને ચા બહુ ભાવે. હવે નહીં હો, ઘણા હજી પાછા જાય તીલાબેન ચા બનાવે ને મારા વાલા હવે ડૉક્ટરે ના પાડી છે કે 1 ઘૂંટડો સવારે પીવી ને 1 ઘૂંટડો બપોરે, નહીં તો ઈલાબેન પાછા લોચા પડશે. એટલે મન ક્યાં એ કે જો દર્શન કોઈને કરાવાય નહીં, પણ તું મારી છો ને. મેં કીધું આપણને મારા કીધા ને આપણા ઘર ઠાકોરજી નહોતા. 5 મિનિટમાં તો ચા બનાવી નાખી એણે તો, ખાલી ચંદ્રિકા અને ગુંજામાળા. હવે મેં તો બધા ઠાકોરજીની સેવામાં જોયેલા ને તો વૈભવ જ જોઈ લો. હીરા મોતી માણેક ને પરવળ ને મુગટ ને આજ બધું જોઈ લો. એટલે મેં કીધું મારું મોડું થાય, મારે ચા નથી પીવી. મને કેવું કે થાળીમાં ઠાર દો. મેં ના ના ના, મને તો ગેસ ઉપરથી અહીંયા આવે ને તો મને એમ થાય ઠંડી થઈ ગઈ. ચા ઉનો ને હગો જૂનો. મેં તો બા તમને ખોટું ના લાગે એક વાત કરું. મને કે હા. મેં તો આ ઠાકોરજીને કાંઈ શ્રૃંગાર ન. મને કે અમે વલ્લભની રીતે કરીએ. મેં કીધું કેમ? કે બેટા મારા સાસુ આમ જ કરતા હતા. ત્યારે અમે એક રૂમમાં ભાડે રહેતા હતા. અમે ત્રેવડ આટલી જ હતી અને અત્યારે આટલી જ છે. એટલે હું આ શ્રૃંગાર કરું. સેવા કરને મેં ન પડે ખચું ખર્ચ, કાંઈ ખર્ચો નથી થતો. પછી નાચનારીનું આંગણું વાંકું. ન નાચવું હોય એટલે કે અહીંયા ખૂણો છે, અહીંયા વાંકું છે, રેવા દે બેન તારું કામ નથી. ચૌડાના મોટેથી આ વેણો સાંભળતા જ ગોકુળનાથજી તેને પ્રેમથી ભેટી પડ્યા. હા હા હા, આ જીવ પર શ્રીજીની અનહદ કૃપા છે. અત્રે ક્યાંય જાતિભેદ લાગે છે તમને? તે જ વખતે શ્રી ગોકુળનાથજી ગિરિરાજી પધાર્યા અને બારી પ્રથમની જેમ રખાવી. આ બધી હકીકતો છે, આમાં ક્યાંય એક શબ્દ ખોટો નથી. અને એવું આજે પણ ઘણી જગ્યાએ બને છે. મને એક જણ કહેતું હતું કે એક એવા બેને કે બ્રહ્મ શબ્દ લીધો કે તમને જ્ઞાતિ ન કહેવાય. એટલે એવું નથી. આજે બાળકો જે જીવનો અધિકાર હોય ને, ગોકુળનાથે કીધું કે જો ઓલા કે જરા છોવાઈ ગયા, આ વૈષ્ણવનો છેડો અડી ગયો કે ભાઈ તું કોણ છો? એ કે વૈષ્ણવ. એમને તું કોણ છો? વૈષ્ણવ ચેરા છે. વૈષ્ણવ તો ખરો પણ આમ કોણ છો? વૈષ્ણવ. ગોકુળનાથજી અંદર સેવા માંગ્યા. વૈષ્ણવથી હું નથી છોવાતો. જો એને બ્રાહ્મણ વાણિયા પટેલ કીધું હોત તો છોવાઈ ગયા. વલ્લભે જો 4 યુગ પછી 5મો કીધો છે વૈષ્ણવ યુગ. 9 ભક્તિ 9 ધાવ, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. અને આ શું કીધું? હા,
4 વર્ણ, પણ 5મો વૈષ્ણવ વર્ણ. એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તૃતીય સ્કંદ સુબોધિનીજી ભાગ 4. પરિશ્રી સમાધિ ભાષા વ્યાસસ્ત્ર. શ્રીમદ વલ્લભાચાર્યજી પૂર્વેના આચાર્યોએ વેદ, ગીતા અને બ્રહ્મસૂત્રને પ્રમાણ રૂપે સ્વીકાર્યા હતા, પણ શ્રીમદ વલ્લભાચાર્યજીએ પ્રમાણ રૂપે પ્રસ્થાન ચતુષ્ટયનો સ્વીકાર કરતા તત્વાર્થ નિબંધના 7 પ્રકરણમાં આજ્ઞા કરી, વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવી સમાધિ ભાષા વ્યાસસ્ચ પ્રમાણમ તચ્ચુષ્ટયમ ઉત્તર પૂર્વ સંદેહવારકમ પરિકીર્તિતમ અવિરુદ્ધંતો યતસ્વ પ્રમાણમ તચ નાન્યથા. શ્રીમદ ભાગવતમાં ભાષાસુ ત્રિવિધા પ્રોક્તા વાક્ય રહે. વ્યાસે 3 ભાષાનો સ્પષ્ટ નિર્દેશ કર્યો. તે વિશે શ્રીમદ વલ્લભાચાર્યજીએ તત્વાદીપ નિબંધના ભાગવતાર્થ પ્રકરણમાં વધુ સ્પષ્ટ કરતા આજ્ઞા કરી, એસા સમાધિ ભાષા હિ વ્યાસાસ્મિત તેજસ લૌકિક ચાન્ય ભાષા ચ સમાધ પૌષિક તુતે. તે પ્રમાણે અભિપ્રાયાત સર્વથા પૂર્વવંત હિ ન તદિરોષો દોષાય તે વક્ષેશ્વરેશ્વકે. અર્થ, આ શ્રીમદ ભાગવત અમિત તેજવાળા વ્યાસજીની સમાધિ ભાષા છે. લૌકિક તેમજ પરમિત ભાષા બંને સમાધિ ભાષાનું પોષણ કરે છે. એ બંને ભાષાઓનું પ્રમાણ તો વક્તાના અભિપ્રાય છે, સમાધિ ભાષાની જેમ નહીં. એટલે તેમાં પરસ્પર વિરોધ આવે તો દોષજનક નથી. લૌકિક અને પરમત ભાષાનું નિરૂપણ જ્યાં જ્યાં પ્રસંગ આવશે ત્યાં ત્યાં કરવામાં આવશે. વ્યાસજી ભગવાનના જ્ઞાનાવતાર હોવાથી અમિત તેજવાળા, એટલે કે જેમના તેજનું માપ ન થઈ શકે તેવા છે. સ્વરૂપથી અને ગુણથી ઘણા મોટા છે, અને શ્રીમદ ભાગવત તેમની સમાધિ ભાષા છે. શ્રીમદ ભાગવતમાં કોઈ સ્થળે જ્ઞાન વગેરેની પ્રશંસા કરેલી છે, ક્યાંક કથામાં આગળ પાછળ વિરોધ જોવામાં આવે છે, અને ક્યાંક એનો એ જ વૃત્તાંત ફરી કહેવારૂપ પુનરાવર્તિત દોષ જોવામાં આવે છે. કારણ કે શ્રીમદ ભાગવતમાં 3 ભાષાઓ છે, સમાધિ ભાષા, મતપતાંતર ભાષા અને લૌકિક ભાષા. વ્યાસે જેટલો વિષય સમાધિથી જાણીને કહ્યો તે સમાધિ ભાષા. તેથી વિરુદ્ધ વિષય જ્યાં કહેલા છે તે મતાંતર અથવા પરમત ભાષા, અને લોકમાં પ્રસિદ્ધ વિષય જ્યાં કહેલા છે તે લૌકિક ભાષા. તે પૈકી મતાંતર અને લૌકિક ભાષા બોલનારના અભિપ્રાય પૂરતી પ્રમાણ છે, પરંતુ તેમાં જે વિષય જણાવેલા હોય તે સંબંધમાં સમાધિ ભાષા જેમ સંપૂર્ણ રીતે પ્રમાણ નથી. તેથી આ જ 2 ભાષાઓ સમાધિ ભાષાને વિરોધ રહેતો નથી. પણ આ 3 ભાષાઓ ઓળખવી કેવી રીતે? એક સામાન્ય નિયમ છે કે શ્રીમદ ભાગવતમાં સર્વત્ર સમાધિ ભાષા છે, કારણ કે નારદજીના ઉપદેશ પછી વ્યાસજીએ સમાધિમાં જ ભગવત લીલાના દર્શન કર્યા. તેનું જ વર્ણન અનાવતારમાં લોક કલ્યાણ માટે શ્રી વ્યાસજીએ કર્યું. પરંતુ જ્યાં હું બીજાનું કહેલું કહું છું એમ સુખદી કહે છે, ત્યાં તેને પરમત ભાષા કહેવા માંડી. એમ જાણું. ભાગવત 10મ સ્કંદ
79મો અધ્યાય અને 16મો શ્લોક વગેરેની પેઠે જ્યાં લૌકિક રીતથી વર્ણન કરેલું હોય ત્યાં લૌકિક ભાષા કહેલી જાણે. આ બે ભાષાઓમાં સમાધિ ભાષાથી વિરુદ્ધ જે કાંઈ કહેલ તે વિચારપૂર્વક જાણી જોઈને કહેલ હોવાથી આ વિરોધ દોષરૂપ નથી. ત્રણેય ભાષાઓના પ્રકારથી સ્વતંત્ર પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણની લીલા એ જ ભાગવતનો વિષય છે. એના શ્રવણથી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અવશ્ય પ્રેમ થતો હોવાથી તેમજ ભગવાનને પ્રાપ્ત કરવાનો મુખ્ય સાધન હોવાથી શ્રીમદ ભાગવતજીનો અર્થ સારી રીતે સમજી એનું શ્રવણ અને અધ્યયન કરવું જોઈએ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो होय निवेरो. सुर का कहे द्विविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.